લોકસભા ચૂંટણીને લઈ દેશમાં માહોલ જામ્યો છે, ત્યારે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। લોકસભા ચૂંટણીને લઈ દેશમાં માહોલ જામ્યો છે, ત્યારે હવે ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે। હાલમાં જ નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નિષદ દેસાઈની નિયુક્તિ કરી છે, ત્યારે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં આજે ભાજપના ઘોષણાપત્ર ઉપર ચર્ચા કરાઈ હતી, જેમાં ભાજપ સરકારે જાહેર કરેલા ઘોષણાપત્રના અમુક વાયદાઓ આજે પણ પૂર્ણ ન થયા હોવાનું જણાવ્યું હતું। આ સાથે જ કોંગ્રેસે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે। સાથે જ ચૂંટણીને લઈને જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, તેમાં નવસારીના ઉમેદવાર નિષદ દેસાઈ ગાંધી બાપુની વેશભૂષામાં પ્રચાર કરશે। નિષદ દેસાઈ ગાંધી વિચારધારા મુજબ પ્રચાર કરશે અને ફોર્મ ભર્યા બાદ સીધા દાંડી જશે। નિષદ દેસાઈની સીધી ટક્કર CR પાટીલ સાથે છે। પાર્ટી છોડીને જતા લોકોને જહાજ ડૂબે ત્યારે ઉંદર ભાગે તેવા ઉંદર કયા છે। માનનીય મોદી સાહેબની સરમુખત્યારશાહી તાનાશાહીની સામે આ ચૂંટણીમાં અમે ઉમેદવારી કરી છે અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર તરીકે સ્વતંત્રતા સમાનતા પ્રસ્થાપિત કરવામાં કારણ સાહેબ એમણે આ છેલ્લા 10 વર્ષમાં ભયાનક મોંઘવારી ભયાનક બેરોજગારીનું સર્જન કર્યું, જબરજસ્ત રાજકીય સામાજિક આર્થિક અસમાનતા પેદા કરી અને માત્ર ને માત્ર શિક્ષણ અને આરોગ્યને જાહેરમાં ઉદ્યોગ ધંધો બનાવીને નીલામી કરી અને એટલું જ નહીં, એમણે સમગ્ર ચૂંટણી તંત્રને ખર્ચાળ બનાવી દીધું। એમનું તો બસ ચૂંટણી એ એક એમનું કમાણીનો ઉદ્યોગ છે અને એ એટલા માટે જ એમણે જાણી બુજીને આર્થિક અસમાનતા પેદા કરી। આજનો તમારો કેટલા ટાઈમ વધી જશે? ચૂંટણી 7 તારીખે સાંજે 7 વાગ્યા સુધી મતદાનના સમય સુધી 24 કલાક આ પહેરવેશ રહેશે। આપ હવે પહેરવેશ પહેરશો, આમાં આપણે ગરમી નહીં લાગશે। શા માટે આપો? શા માટે એટલે મહાત્મા ગાંધીનો સંદેશ દુનિયાને નવી યુવા પેઢીને આપવાનો છે।